બાપુ બોલો મજામાં? મજા મજા બાપુ કેમ હાલે છે આ સંસ્થા? ધીમે ધીમે ચાલુ ધીમે ધીમે ચાલુ છે. કેટલા વર્ષ છે બાપુ? પાંચમું વર્ષ પાંચમું વર્ષ છે. અત્યારે 24 જેટલા મનોરોગીઓ પ્રભુજી અહીંયા રહે છે અને કદાચ ધીમે ધીમે તમારા ફોન પણ આવતા હશે વધારે સંખ્યા. બાપુ અહીંયા તમારે અહીંનું સંસ્થાનું આર્થિક રીતે કેમ ચાલે છે? હાલે રાખે આજુબાજુ ગામમાંથી હાલે રાખે છે, સપોર્ટ મળ્યા કરે છે, પણ એમ છતાંય બાપુ કઈક ડેવલપ કરવાની વાત છે કે ભાઈ આની અંદર કઈક ને કઈક ડેવલપ સારી રીતે હોય તો 5 જણા કોઈ દાતા આવ્યું હોય એને રહેવા કારવવા બેસવાનો વિસામાનો એવો પણ સારું એવું વ્યવસ્થા થઈ શકે. બરોબર. એટલે આજે ધારીથી નીકળો તો વીરપુર ગામ આવે છે. વીરપુર ગામ પછી 1 જ કિલોમીટર આ માનવ મંદિર છે. માનવ મંદિરની મુલાકાત પણ ખાસ કરીને દાતાશ્રીઓ લેજો અને આ છે ગોવિંદ બાપુ અહીંના સંચાલક. એમને મળીને આ સંસ્થાને જેટલી પણ સગવડતાઓ વધારવામાં આવે એટલું સારું છે. એટલે દાતાને એક અપીલ પણ આપણે કરીએ. આપણે ધારી ઇંગોરાળા હાઈવે, ધારી ઇંગોરાળા ખાંભા હાઈવે અને વીરપુરથી 1 જ કિલોમીટર આગળ જતા જે આશ્રમ આવે છે, આમ જોઈએ ને તો ગોવિંદમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે સંચાલિત છે. અનાથ, નિરાધર, વૃદ્ધ, મનોરોગી, વિકલાંગ અહીં આશરો એક છે એનો માનવ મંદિર જેને કહેવામાં આવે છે. આ બધા માનવ મંદિરના જે અહીંના પ્રભુજી જેને પણ કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો કે મનોરોગી છે પોતે, એને જેને પ્રભુજી કહેવામાં આવે છે. કેમ છે ભાઈ, મજામાં? એ ભાઈ મજામાં? જો આ બધા છે ને આ માનવ મંદિરની અંદર મનોરોગી પણ રહે છે. કેટલા લગભગ મારા અંદાજે 24 જેટલા આની અંદર છે. આ બધા મહેમાનો આજે આવ્યા છે મુલાકાતે. કયું ગામ મહેમાન? ગોવિંદપુર. આપણે અહીંયા ધારી પાસેનું ગોવિંદપુર. જ્યાં આગળ ગયા હતા માનવ મંદિર ક્યાં? ખોખરા. બરોબર છે. પછી અહીંની પણ મુલાકાત લીધી. ખૂબ સરસ. એટલે આ જે મહેમાનો આવ્યા છે એમાં ખાસ કરીને તમારું શું ગામ વડીલ? અમરનગર, વડિયા, કુકાવાવ, અમરનગર. સરસ. પહેલી વાર આવ્યા અહીંયા? બીજી વાર આવ્યા. આજે જમણવારીનો કેવો કઈ પ્રોગ્રામ હતો? અમસ્તા માનવ મંદિરની મુલાકાત લીધી. ખૂબ સરસ. બાપુ અત્યારે આ છે અમારે ગોવિંદ બાપુ સંચાલક છે આ માનવ મંદિરના. બાપુ કેટલાક અત્યારે આ પ્રભુજી છે? અત્યારે 24 પ્રભુજી છે. 24 જેટલા માનવ મંદિર. આમ જોઈએ ને અમારે ધારી તાલુકામાં 2 છે. આ જે છે ને વીરપુર પાસેનું માનવ મંદિર કે જેની અંદર આપણે દાતાઓને એક અપીલ પણ આ વિડીયોના માધ્યમથી કરીએ છીએ કે આપને ત્યાં આવતા જન્મદિવસ તો હર કોઈના પરિવારની અંદર આવતા હોય છે. ત્યારે જન્મદિવસ નિમિત્તે આપના ભૂલકાઓનો જ્યારે જન્મદિવસ હોય ને તો આ સંસ્થાની મુલાકાત લેજો. આ સંસ્થાને ફૂલની તો ફૂલની પાખડી પણ આપજો. આ સંસ્થાને વિકસાવવા માટેની એક અપીલ હું આપને કરું છું આજના આ વિડીયો દ્વારા. હું તમને હજી પણ આ સંસ્થાની અંદર કેવી સગવડતાઓ છે અને શું હજી આની અંદર સગવડતાઓ ઘટે છે. આપણે દેનારા દાતા હોય છે ને એ દેવાવાળા દાતાનું આપણે ધ્યાન દોરીએ છીએ કે એ દાતાઓને ખબર હોતી નથી કે ક્યાં કેટલી જરૂર છે. બાકી આપણા સખી દાતાઓ અત્યારે આપણે કાઠિયાવાડની ધરતી ઉપર જે છે ને કે આની અંદર સંત સુરા દાતારની ભૂમિ છે અને આ ભૂમિ ઉપર અનેક આમ જોઈએ ને તો સખી દાતાઓ છે. આ સખી દાતાઓ જો ધારે ને તો આવા 50 માનવ મંદિરનો પણ નિભાવ ખર્ચ આપી શકે એમ છે. પણ હા, આ જે વીરપુરનું માનવ મંદિર છે ને એના વિશે એને જાણ હોતી નહીં હોય એવું મારું માનવું છે. આ માનવ મંદિરમાં ખાસ કરીને દાતાને પણ અપીલ કરવામાં આવે છે. અત્યારે જો જમાડી અને આ જેટલા પણ મનોરોગીઓ છે, આ મનોરોગીઓ છે ને એક સમયે આ બધા સાજા હતા, ભણતર ગણતર શ્રીમંત પરિવારમાંથી પણ ઘણા આવે છે. અહીંયા આવો. તમારું શું ગામ? રોહિસા વાળા. રોહિસા વાળા જે સામા નજીક વહી આવો તો મજા આવશે. રોહિસા તમારો નહીં, પ્રવચન પછી આપજો. ખાલી 2 મિનિટની આપણે બે. તમારું નામ શું? દિવ્યેશભાઈ. આ દિવ્યેશભાઈ છે રોહિસા જાફરાબાદ પાસેના રોહિસાના છે. એક સમય હતો ને દિવ્યેશભાઈ ને
દિવ્યેશભાઈ શ્રીમંત પરિવારમાંથી. એના દાદા હતા, એનું નામ વજા શેઠ હતું, ને વજા શેઠના આ પૌત્ર છે. જે એના દાદા હતા 30 ગામના પ્રમુખ ને પોતાના ગામના સરપંચ હતા, અને દેવા જેની પાસે લેવા આવતા ને એને દેવા બહુ દેતા, દાનવીર હતા, સખી દાતા પણ હતા એમના દાદા. અને આજે એ મનોરોગી પણ છે. ને અહીંયા તમે કેટલા સમયથી છો? ભીખામાં નહીં, અહીંયા તમે કેટલા સમયથી છો? અહીંયા એટલે આ બળેવથી આવ્યો, બળેવ પહેલા આવ્યો. બરોબર છે, આ બળેવ પહેલા આવેલા છે. આઠમ દિવાળી આવી, હા. 3 તહેવાર એટલે આ દિવ્યેશભાઈ ઘણા લાંબા સમયથી પણ અહીંયા છે. અને હા, આજે ઉત્તરાયણ અને આમ જોઈએ ને તો આ સંસ્થાના જે ગોવિંદ બાપુ સંચાલક છે ને, એ આમ જોઈએ તો એમ જેટલા દેવાવાળા હોય ને દાતા, એ પૂછ્યું કે બાપુ અહીંયા શું જરૂર છે, તો જટનારાયણ એ ના પાડી દે છે કે ભાઈ મારે અહીંયા કશું જરૂર નથી. પણ બાપુની સાથે ચર્ચા કરી તો બાપુને ઘણી અહીંયા જરૂરત છે. ખાસ કરીને જોઈએ તો દિવાલ બનાવવાની છે, બ્લોક નાખવાના છે, ક્યાંય ટાઇલ્સનું કામ બાકી છે, ક્યાંય કલર કામ બાકી છે, એવા નાના મોટા કામ પણ બાકી છે. આપણા વીરપુરના સરપંચનું પણ ધ્યાન દોરેલું, અને માનની ધારાસભ્ય જેવી કાકડિયાને લેટર પેડ પણ આપેલો છે કે આ સંસ્થાની અંદર કાંઈક નાની મોટી ગ્રાન્ટ પણ આપવામાં આવે, જેથી કરીને સારી સગવડતાઓ, જે સગવડતાઓ છે ને એના કરતાં પણ વિશેષ કે જ્યારે દાતાઓ અહીં આવે છે ત્યારે એમને પણ મનને ગમી જાય એવું આ સ્થળ સરસ મજાનું બનાવવું એ બાપુનું સપનું છે. અને હા, જ્યારે અહીં 24 જેટલા મનોરોગીઓ છે, જેને આમ જોઈએ ને તો આ સંસ્થાના વડા, આ સંસ્થાના સંચાલક છે, એ પ્રભુજી કહીને જ બોલાવે છે. અને એમના માટે 3 ટાઈમ જમવાનું, સાથે દવા, દારૂ, રહેવા, કારવા, તમામ સગવડતાઓ. જ્યારે બીમાર પડે છે ને આ મનોરોગીઓ, ત્યારે એને હોસ્પિટલે પહોંચાડવા અને એની યોગ્ય સારવાર પણ કરવી પડે છે. ખૂબ અઘરું કાર્ય છે, કારણ કે સાજા માણસોને સાચવવા ને એ તો સારું છે, પણ જ્યારે બીમાર કોઈ હોય અને એમાં પણ ખાસ કરીને મનોરોગીને જ્યારે સાચવવા ને એ તો ખૂબ અઘરું ગણાય છે. એટલે આ છે બાપુનો રસોડા વિભાગ. અહીં બહેનો પણ ખૂબ આવેલા છે, બારગામથી, કોઈ ગોવિંદપુરથી. આ છે રસોડા વિભાગ, જે મનોરોગીઓ માટે અહીં રસોઈ બને છે, લાડવા, રસોઈ. ખૂબ સારું એવું કાર્ય બાપુના શુભ હસ્તે થઈ રહેલું છે. બાપુ બોલો. મજામાં? મજા. બાપુ કેમ હાલે છે આ સંસ્થા? ધીમે ધીમે ચાલુ છે. કેટલા વર્ષ છે બાપુ? 5મું વર્ષ. 5મું વર્ષ છે. અત્યારે 24 જેટલા મનોરોગીઓ પ્રભુજી અહીંયા રહે છે, અને કદાચ ધીમે ધીમે તમારા ફોન પણ આવતા હશે વધારે સંખ્યા. બાપુ અહીંયા તમારે અહીંનું સંસ્થાનું આર્થિક રીતે કેમ ચાલે છે? હાલે રાખે, આજુબાજુ ગામમાંથી હાલે રાખે છે, સપોર્ટ મળ્યા કરે છે. પણ એમ છતાંય બાપુ કંઈક ડેવલપ કરવાની વાત છે કે ભાઈ આની અંદર કંઈક ને કંઈક ડેવલપ સારી રીતે હોય તો 5 જણા કોઈ દાતા આવ્યું હોય એને રહેવા, કારવા, બેસવાનો, વિસામાનો એવો પણ સારું એવું વ્યવસ્થા થઈ શકે. બરોબર. એટલે આજે ધારીથી નીકળો તો વીરપુર ગામ આવે છે. વીરપુર ગામ પછી 1 જ કિલોમીટર આ માનવ મંદિર છે. માનવ મંદિરની મુલાકાત પણ ખાસ કરીને દાતાશ્રીઓ લેજો. અને આ છે ગોવિંદ બાપુ, અહીંના સંચાલક. એમને મળીને આ સંસ્થાને જેટલી પણ સગવડતાઓ વધારવામાં આવે એટલું સારું છે. એટલે દાતાને એક અપીલ પણ આપણે કરીએ છીએ.